તો ફાઇનલી અમે લોકેશન પહોંચી ગયા છીએ સાણા ફરવા અને હવે આમાં નાખી દીધા અને હવે પછી અમારે રિક્ષામાં લઈ જવાનું છે અને જો હવે અમારી રિક્ષા ખાલી થઈ ગઈ છે તો તમે જો અમે કંઈક હોળી મસ્ત મજાનું શણગારી નાખ્યું છે તમે જો કે આ રીતના રૂપ લઈ લીધું છે હોળી માતાએ. હેલો મિત્રો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને આજે તમને થંબનેલ ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે કે આજે શું છે. તો મિત્રો આજે છે હોળી ને તમને થંબનેલ ને એવું જોઈને ખબર પડી ગઈ છે ને કેટલા ટાઈમ પછી હું બ્લોગ બનાવું છું તો તમે બ્લોગ નિહાળજો અને આમ તમને મજા જ આવશે. મારી લાઈફસ્ટાઈલનો બ્લોગ છે અને મારા ઘરનું મારા એક એટલા અમારા એરિયાનું એક મસ્ત મજાનું ગ્રુપ છે કેસરીનંદન ગ્રુપ મીરાનગર. તો એના દ્વારા અમે હોળી કરવાના છીએ. તો આજ તમને સંપૂર્ણ હોળી બતાડીશ, પહેલેથી છેલ્લે લગીને જોજો, તમને વિડીયો બહુ મજા આવશે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. તો મિત્રો હવે અમે જઈએ છીએ સાણા લેવા અને જો બ્લોગ ચાલુ કરી દીધો છે. કેટલા ટાઈમથી કાંઈ બ્લોગ બનાવતો નહોતો તો જો હવે સાણા લેવા જઈને હાલો સાણા બાણા ભરીએ ને હું તમને બતાવું ને પછી પાછા મળ્યા. ચલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો અને હું ને લાલભાઈ જઈએ છીએ સાણા ભરવા અને રિક્ષા ચાલો જોડાયેલા. તો ફાઇનલી અમે લોકેશને પહોંચી ગયા છીએ સાણા ભરવા અને જો અમારા ભોલુભાઈએ જગાભાઈએ અને આ ભગીરથભાઈએ ચાલુ કરી દીધું છે. વિશાલ આવી ગયો છે અમારે અને હવે આમાં નાખી દીધા અને હવે પછી અમારે રિક્ષામાં લઈ જવાના છે. તો જો 3000 સાણા કંઈક લઈ જવાના છે અમારે અને પછી આ આખી રિક્ષા છે ને એ ભરી દેવાની છે. તો અમારે જો બલ્લો બધા આવી જાય. હરીની રિક્ષાની સેવા છે. જો હરી દર વર્ષે અમારે છે ને હરીની રિક્ષા હોય. અમે લાકડા બાકડા બધું લઈ આવે સાણા એટલે અમારે હરી પોગી જાય દર વખતે. એટલે અમારું ગ્રુપ કરે છે કેસરીનંદન ગ્રુપ મીરાનગર ભાવનગર. એટલે એ હોળી કરે છે દર વખતે. અમારા બીજા ભાઈ કરતા પણ આ વખતે અમારા ગ્રુપ કેસરીનંદન ગ્રુપ મીરાનગર ભાવનગર. તો જો અમારે બધાએ ચાલુ કરી દીધું છે. ગાય જો બુરાઈ થાય છે. હાલો હવે સાણા મેં ભરી લઈ પછી પાછા મળીએ. આ બાણા બધું ભરાઈ ગયું છે. જો ફૂલ લોડેડ ગાડી થઈ ગયું. સાણા ભરાઈ ગયા. આમાં 3000 સાણા આવી ગયા અને હવે અમારે જવાનું છે મીરાનગરમાં અમારા લોકેશને. તો ચાલો ના જઈને મળીએ. સાણા બાણા ભરાઈ ગયું છે અને અમારે જો બધા હા સાંજે બધા લાઈવ હોળી માતાના દર્શન કરી લેજો અને સાંજે બધા પોગી જાય. તો હાલો જો સાણા બાણાની રિક્ષા ભરાઈ ગઈ ને હવે અમે ચારે ભાઈઓ ભાજી. તો હાલો હવે અમે ભાજી પછી લોકેશન મળીએ. હવે તાણા ગોઠવે. હવે જો અમે ફાઇનલી લોકેશને પહોંચી ગયા અને જો હવે અમારી રિક્ષા ખાલી થઈ ગઈ છે. તો તમે અત્યારમાં તો જો રિક્ષા ખાલી થાય છે નિરાતે તો ચાલુ થઈ જાય હમણાં. જો રિક્ષા હમણાંમાં ખાલી થઈ જાય. જો અમે બોલાવ્યું છે જીસીબી. અહીંયા ખાડો ગાળવાનો છે કેમ કે આ માટલું આવી જાય ને એટલું. તો અહીંયા જ અમારે જીસીબી હોય. તો અમારા વિક્રમભાઈ છે ને એનું જીસીબી છે. તો જો અહીંયા મારી દે જો આમાં બસ જો ના ખાડો ગાળવાનો છે નાનો. આમ તો હમણાં ખાડો ગાળી જાય પછી તમને બતાવું. જો ખાડો બધો ખોદાઈ ગયું છે. આવો કંઈક અવડો ખાડો છો છે અને અમે હવે એટલા હતા ને હવે અમે જઈએ છીએ બધા ઘરે. હવે પાછા મળશું
કલર લેવા આપણે જઈને જવાનું છે, આ બધાને ઘરે જવાનું છે. હવે પાછા મળીએ 3 વાગે, બરોબર. તો અત્યારે અમે આવી ગયા છીએ માટલું લેવા. તો એક માટલું લઈ જવાનું છે ને જો આ પાગાની દુકાને આવી ગયા છે. આ પાગો અમારે સેલિબ્રિટી છે હો, ઇન્સ્ટામાં બૂમ પડાવે છે. 2 આઈડીમાં ભાવનગર વાળીને અંકુર પોતે એવું કંઈક આઈડી, બધા ફોલો બોલો ખોલે છે. અને અમે લઈ લઈએ હમણાં માટલું. તો અહીંથી માટલું લેવાનું છે, તમને બતાવું કયું માટલું લઈએ છીએ. મારે હોળીની અંદર મૂકવાનું હોય ને તે પ્રસાદી માટે. તો હું તમને માટલું બતાવે, પાગો લેતા આવે ને પછી જો શેઠ કૂતા અહીં શેઠ કૂતા છે મારે. તો અહીંથી માટલું લેવાનું છે. ગોળ હોય કે ઓલું લઈ જાય એમ લગભગ. હા, તો જો અહીંયા માટલાનો ફૂલ સ્ટોક છે હો, જોઈ લો તમે. આનો આપણે અલગથી વિડીયો બનાવવાનો છે, બનાવીશ ને તારે આવી. તો અંકુરિયાના આઈડીમાં છે જ તે જો. કેમ છે નવું બ્રાન્ડ ટપકીને? હા હો ભાઈ, ભોલા અવાજ આવે છે. તો હાલો હવે આપણે માટલું લઈ લીધું છે ને હવે આમ જાય. જો મિત્રો આ માથે ઢાંકવાનું પણ આવી ગયું છે. અને આ અમારા પાગાની દુકાન છે સરસ મજાની, જોઈ લેજો. આ તળાજાવાળો રોડ છે, જો આ તોપથરી સર્કલ ને આ તળાજાવાળો રોડ. અને અહીંયા તમને એક નાની અમથી શોપ જોવા મળશે અમારા અંકુરિયા પોતાની. તો એકવાર અવશ્ય વિઝિટ લેજો. અને અમે માટલું બાટલું લઈ લીધું છે, તો હવે માટલું લઈને જઈએ. અમારે હોળી કરવાનું છે ત્યાં. હજી એક ધરાક લેવાની છે, એ લઈ લઈ હું તમને બતાવું તો જોડાયેલા રહી. મસ્ત મજાની જો અહીંથી ધરાક લઈ લીધી છે હવે. અને અહીંયા ધરાક તમે જોઈ શકતા છો, બધી નવી આઈટમ છે, સંતરા છે. તો જો હાલો ધરાક લઈ લીધી. અને હવે અમારા માટલાની અંદર ધરાક હોય, પછી ઘઉં હોય, એવું બધું નાખવાનું હોય છે. અને પાણી હોય છે. અને સવારે એ પ્રસાદી રૂપે પછી દેવાનું હોય છે. તો હાલો જો ધરાક લઈ લીધી છે અહીંથી ને તે માટલાવાળાની દુકાન છે થોડે આગળથી. તો હાલો ધરાક બરાક લઈને હવે જઈએ. તો મિત્રો ફાઇનલી જો અમે હોળી બોળી એટલું ઊભું કરી નાખ્યું છે. જો આવો કંઈક લુક આવે છે, ધજા બજા અંદર લાકડા. અને જો અમે એટલા બધા આવેલા હતા, બધા થઈને જમાવી દીધું. જો અંદર એટલા કંઈક લાકડા નાખ્યા. અને આ ફાઇનલ લુક આવી ગયું છે આવું કંઈક મસ્ત મજાનું. જો એટલે આ બધા જો આવું ફાઇનલ લુક આવ્યું છે કંઈક. જો ફરતી જો આવું કંઈક મસ્ત મજાનું લુક આવી ગયું છે. અને હવે અમે બેસી ગયા છીએ સાયે. જો તો જો બધા હોળી બોળી ગોઠવી નાખ્યું ને રાજી થઈ ગયા છે ને મોજમાં આવી ગયા છીએ. હવે હું તમને ડાયરેક્ટ સાંજે મળું પ્રગટાવીએ યુવા. હજી થોડો હેપી હોલી થોડો જાજો શણગાર કરવાનો હોય તમને બતાવું. તો જો અમે કંઈક હોળી બોળી મસ્ત મજાનું શણગારી નાખ્યું છે. અને જો આવા ધવાડા કર્યા છે. જો આ મસ્ત ધવાડા થાય છે. મિત્રો જો અમારે ફાઇનલી હોળી પ્રગટાવી નાખી છે. આમ જો એક પૂળો ઉપર મૂક્યો ને એક નીચે. જો આ સાઈડ હળગાવી છે. જો હમણાં ઉપડશે પછી કહી તમને. જો બધા નવા નવા પરણેલા હોય ને એ બધા ફેરા ફરવા મળે છે, હળગી જાય પછી. તમે જોઈ શકતા છો હોળી તો હળગી ગઈ છે. હવે હોળી માતા પ્રગટી ગયા છે અને બધા ફેરા ફરે. તો નવા પરણેલા હોય ને વરઘોડિયા પછી વાંઢા હોય એ ફરી શકે. તો તમે જોવો કે આ રીતના રૂપ લઈ લીધું છે હોળી માતાએ મસ્ત મજાનું. જોવો તમે. હા જો આ રીતના કંઈક હવે ઉપડી છે. હમણાં ફોને હીટ મારી જાય. જો આ સાઈડ હું બોલું ને બધા જો અમારું ગ્રુપ આખું ઊભું રહી ગયું છે. અને આમ જો હત્યા લાગે છે કે વાત પૂછો.
મિત્રો જો સરસ મજાની રીતે હોલિકા દહન થઈ ગયું છે અને અમે મસ્ત મજાની હોળી બનાવી છે આમ કેસરી નંદન ગ્રુપ મીરાનગર દ્વારા. તો ભાવનગરમાં છે. તો જો મસ્ત મજાની હોળી બનાવી છે અને અમારું ઇન્સ્ટામાં પેજ પણ છે કેસરી નંદન ગ્રુપ મીરાનગર ભાવનગર. તો બધા અવશ્ય એકવાર વિઝિટ લેજો અને હું તો એમ જ કહું ફોલો કરી લેજો એટલે અમારા આમ સહાયમાં થોડુંક સારું પડે. તો જો મિત્રો હોળી બોળી બધું થઈ ગયું છે પૂરું. અને આજનો વ્લોગ ગમ્યો હોય તમને તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.